હાલો બધાને સવારના જય બજરંગ, જય સોમનાથ મહાદેવ। આજે મોડો બ્લોક ચાલુ થાય છે। સવારના વાગ્યા છે 10:30। આજે ગરમી કેટલા દિવસથી બહુ પડે છે। વરસાદની રાહ છે, વરસાદ આવતો નથી। વરસાદની ખાસ જરૂર છે। ચાલો બીના શું કરે છે? હા, અમારે આડું ફ્રીજ છે। હા, ઊભું ફ્રીજ રાજકોટ લઈ આવ્યા છે। હા, રસોડાનું ફ્રીજ છે મોટું। હવે આ કેરી છે એ છેલ્લી છે કે આના પછી હવે આવે? કચ્છની છે ને? મોટું ફળ છે। હા, હા, 600 રૂપિયાની 4.5 કિલો। આજે શું છે જમવામાં? વાહ વાહ। બરોબર। ના ના, દાળ ભાતની જરૂર નથી। હા, રેડી રેડી હાલો। મેં કેટરસ તો બિઝનેસ રાજકોટમાં 23 વર્ષ રાખ્યો। હમણાં અત્યારે તબિયત બગડી ગઈ એટલે હું કરતો નથી। જે મને ઓળખતા હોય નેટ એન્ડ ક્લીન એકદમ ને શુદ્ધ ને ચોખ્ખું જ ખવાય છે। ગમે ને રાજકોટમાં પૂછી જાઓ મારુતિ કેટરસ, ના હો ભાઈ, મેં કોઈ દી સિંગલ સિવાય ખવડાવ્યું નથી। અમૂલ અને ગોપાલનું ઘી જ વાપર્યું છે। બેયમાંની કોઈ દી નહીં, 20 રૂપિયો। હેરાન થઈ ગયા એમને અત્યારે। હવે તમને કહું છું દીકરીનો મેનુ। અમારા 2-4 જણા મને પૂછતા હતા, કોમેન્ટ કરીને કહેજો તો તમારી દીકરીના લગ્ન પ્રસંગમાં મેનુ કેવું હોવું જોઈએ જમણવાર। તો શરૂઆત થાય જે હું કરતો એ રીતના। અત્યારે તો ખબર નથી કેટલો બધો સુધારો, કારણ કે ઘણા ટાઈમ પછી મેં રસોડા કર્યા છે। આગલેથી માંડવો, માંડવામાં સવારમાં માંડવો રોપાય ત્યારે ચા પાણી આપે, આઈસ્ક્રીમ આપે। માંડવાની વિધિ પૂરું થાય એટલે સીધું જમણવાર બપોરનું। એમાં ગરમા ગરમ બુંદી હોય, પૂરી હોય, રોટલી હોય, પછી સુકરના મગ ને લાપસી હોય। માંડવું હોય ત્યારે એકાદું વેજીટેબલનું શાક, એકાદું કઠોળનું શાક ગુજરાતી, બાકી એકાદું ફરસાણ, દાળ ભાત, પાપડ, છાશ, મિનરલ વોટર ને મુખવાસ। આ થઈ ગયું બપોરનું મેનુ। પછી ન્યા બધા સૂતા હોય એટલે બધાને રોંઢે ચા પાણી, એ સૂતા હોય માંડવામાં આવ્યા હોય એ। સાંજે આમાં સ્પેશિયલ કાઠિયાવાડી મેનુ। જો ઉનાળો હોય તો બાજરાના રોટલા નહીં, તો બાજરા જુવારના રોટલા, આમાંથી તમારે પસંદગી કરવાની। પરોઠા, ભાખરી નાની, સેવ ટમેટાનું શાક, પછી રીંગણાનો ઓરો ઉનાળો હોય તો નહીં, પછી ઢોકળીનું શાક, પછી તુરિયા પાત્રા ઘણા કરે સાંજે, પછી સેવ ગાંઠિયાનું શાક, અને બાકી તમારે કઢી, ખીચડી, ગોળ, માખણ, લીલી ડુંગળી, લવણવાળી ચટણી, છાશ, પાપડ, મિનરલ વોટર ને મુખવાસ। આ થઈ ગયું હાઈનું મેનુ। પછી દાંડિયા રસમાં રાઈતે, એમાં જો ઠંડી હોય ન હોય પણ ચા પાણી કન્ટિન્યુ ચાલુ રાખવા પડે। પછી તમારે ગમે એ 2 નાસ્તા પસંદગી કરી લેવાના। પાણીપુરી રાખો, ચાટ રાખો, ગમે એ ઢોસા રાખો, ટ્રાફિક ન થાય ને એવું પસંદગી કરાય। આ થઈ ગયું માંડવાનું મેનુ। હવે બીજે દી સવારના લગ્ન હોય તો સવારમાં નાસ્તો, દીકરીના લગ્નમાં સવારમાં નાસ્તામાં વધારે પડતા ગાંઠિયા જલેબી તો પેલા હોય, બાકી તમારે ઇડલી, સંભાર, મેંદુવડા, આલુ પરોઠા, દહીં, પછી જે અમે રાખતા ને એ હું તમને કહું, સેમ ખમણી, બટેટા પૌવા, પછી બેબી ઉત્તપમ, આ બધું અમે રાખતા। પછી આવ્યું વચ્ચે હસ્તમેળાપનો સમય, ત્યારે વચ્ચે આઈસ્ક્રીમ, પછી આવ્યો બપોરનો જમણવાર।
જમણવારમાં જો હોલ હોય તો એમાં સૂપ ને એવું કાંઈ ન રાખતા શિયાળામાં હોતે. જો રાખવું હોય તો પછી વ્યવસ્થિત એક સારું સૂપ, એક સૂપ એક એની હારે બાયટી કે સ્ટાર્ટર કે જે કરો એ તમારે. પછી 2 મીઠાઈ, એક ગુજરાતી શાક એક પંજાબી શાક, એક ગુજરાતી રોટી એક પંજાબી રોટી, પછી એક ફરસાણ, પછી એક સ્ટીમ ઢોકળા અથવા વેજીટેબલ શીતલર, પછી મુઠિયા ઢોકળા અમે કરતા, ને પછી એવું દાળ ફ્રાય ને જીરા રાઈસ અથવા સાદા દાળ ભાત, બાકી સલાડનું ટેબલ આખું, બાકી પાપડ એમાં આવી ગયા, છાશ લીલો વટરનો મુખવાસ. અને બપોરે બધા આ મેનુ થઈ ગયું એકલા. જો સારનું મેનુ હોય તો કોમેન્ટમાં કહેજો. કોઈને પ્રસંગો પાત્ર ગમે કાંઈ કેટરસને લગતું કાંઈ કામકાજ હોય તો તમે તમારે કોમેન્ટ કરજો, હું જવાબ આપીશ અને એના વિડીયો આપણે ઉતારશું. બરાબર? જો તમને અમારો આ બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને પ્લીઝ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બાજુમાં જે 2 લાઇકન હોય એને દબાવી દો. નવા આવા બ્લોગ, નવી રેસીપી તમને જોવા મળે. આવજો, બાય બાય, ગુડ બાય.